આજના આપણા વક્તા એડવોકેટ શ્રી તુષારભાઈ આવ્યા છે અને મેં જણાવ્યું તે મુજબ તેમણે કલ્ચરલ મિનિસ્ટ્રીના માટે બરોડા યુનિવર્સિટીમાં જે ટોક આપી અ, ગીતામાં નાટ્ય તત્વ એની વાત તેઓ આજે કરવાના છે. તુષારને ગીતાનો જેટલો અનુભવ છે એટલો જ નાટકનો અનુભવ છે. તે આપણા ગ્રુપમાં કદાચ બહુ ઓછાને ખબર છે. પણ તુષારે પોતે રંગાવલી થિયેટર્સ કરીને અ, જુવાનીના ટાઈમમાં, હવે ઓફકોર્સ આપણે ક્યારેય ઘરડા થતા નથી, પણ કોલેજના અને ત્યાર પછીના સમયમાં તુષારે ખૂબ બધા નાટકો કર્યા છે. અને એનું પ્રિય અને મલ્ટિપલ રોલ્સમાં ભજવાયેલું જો કેરેક્ટર હોય તે, અને એના મિસિસની સાથે રંગલો અને રંગલીનું કેરેક્ટર, એટલે તુષારનો નાટકનો અનુભવ પણ ખૂબ બહોળો છે. નાટકના ઘણા બધા દિગ્ગજ લોકોની સાથે એની આજે પણ ઉઠક બેઠક છે, એ મને ખબર છે. અને બરોડા યુનિવર્સિટીમાં જે અનેક વર્ષો તુષારે અને અન્ય મિત્રોએ સાથે મળીને ગીતા 1821, 18 અધ્યાય 21મી સદી માટે ગીતા, એ રીતનો જે યુનિવર્સિટીમાં ભગવદ્ ગીતાનો શોર્ટ ટર્મ કોર્સ કર્યો, એની પણ એક એડિશનમાં છેલ્લેના દિવસે 20 દિવસનો પ્રોગ્રામ હોય, 18 દિવસના 18 અધ્યાય, ઓપનિંગ સેરેમની અને ક્લોઝિંગ સેરેમની. એ ક્લોઝિંગ સેરેમનીમાં તુષારે ભગવદ્ ગીતાને કેવળ 20 થી 22 મિનિટની અંદર નાટ્ય સ્વરૂપે રજૂ કરવાનો બહુ જ સ્તુત્ય પ્રયોગ અને અખતરો કર્યો હતો. અને એની વિડીયો રેકોર્ડિંગ પણ મેં સાચવેલી છે, જે હું આવતીકાલે આપણા ગ્રુપમાં શેર કરીશ. મને ખાતરી છે કે એનાથી ભગવદ્ ગીતાને પણ નાટક સ્વરૂપે લાવી શકાય. પણ આજે આપણે વાત કરવી છે ભગવદ્ ગીતામાં નાટ્યના તત્વો. તુષાર, તું આવ્યો એ પહેલા એ જ વાતો કરતો હતો કે નાટકના જે જરૂરી ઘટકો છે, ધ પ્લોટ, કેરેક્ટર્સ, થોટ પેકેજ, ભાષા, ડિક્શન, મ્યુઝિક અને મંચ સજ્જા, પ્રકાશ સંચાલન અથવા તો વેશભૂષા, રંગભૂષા ઇત્યાદિ, આ બધી વાતો ભગવદ્ ગીતામાં ક્યાં કેટલે અંશે છે, અથવા તો ગીતાનું નાટ્ય તત્વ શું છે, એની વાતો હવે તું કરે, એના માટે આમંત્રણ છે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગ્મયમ આહાર્યમ ચંદ્રતારાદિ તમ નમસ્સાત્વિકમ શિવમ. આ પ્રાર્થના છે રંગમંચની. રંગમંચની પ્રાર્થનામાં નટરાજ એટલે શિવને સ્તુતિ કરીને જે પ્રાચ્ય શાસ્ત્રો પ્રમાણે અથવા તો જે ઓરિજિનલ જ્યાંથી નાટ્યશાસ્ત્ર શરૂ થયું અથવા રંગમંચની કલ્પના શરૂ થઈ, ત્યાંથી જે પ્રવૃત્તિ થતી હતી એ નટરાજને સમર્પિત થતી માટે આ એની પ્રાર્થના છે કે આંગિકમ વચનમ વાચિકમ અને આહાર્યમ. બહુ બહુ ઊંચી વાત છે, પણ એને અમે વધારે વાત નથી કરતા. વાત છે આજનો વિષય કૃષ્ણ અર્જુનના સંવાદની. મારા પર દિલ્હીથી ફોન આવ્યો કે આવી રીતે વેબિનાર કરવાનો છે. મેં પૂછ્યું કેમ અચાનક, આ જ કારણ ભરત મુનિ અને ભગવદ્ ગીતા. ત્યારે એમણે યાદ કરાવ્યું કે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં આ બે ગ્રંથને એક સાથે સન્માન કર્યા છે. સાહેબ, યુનેસ્કોનું ભલું થયો કે એણે આપણને એક સાથે આ બંને વિચારવા માટેની એક આવી અદ્ભુત ક્ષણ આપી. જોકે હું સંપૂર્ણપણે માનું છું કે ફક્ત આ યુનેસ્કોના રેકગ્નિશનથી ભગવદ્ ગીતાનું કે નાટ્યશાસ્ત્રનું જ મહત્વ નથી. આપણા માટે તો આ પહેલેથી પણ હતું જ, પરંતુ ઓલ સેડ એન્ડ ડન, આજે ફરી એક વાર ફરી નવા પરિપ્રેક્ષ્યમાં આ બે મહાન વિષયને આપણે એક સાથે જોઈએ. સંવાદની વાત આવે તો સંવાદ એટલા માટે આજે બહુ ખૂબ જરૂરી છે કે આજે કોઈ પણ સંદર્ભમાં બે વ્યક્તિનો વચ્ચે કોમ્યુનિકેશન એટલું અઘરું થઈ ગયું છે કે વાદમાંથી વિવાદ જ થાય છે
અને વિવાદમાંથી ક્લેશ અને કેઓસ થાય છે. સાહેબ, સંવાદ થતો જ નથી. સંવાદ ક્યારે થાય કે હું કંઈક બોલું, સામે વ્યક્તિ કંઈક સાંભળે, એ કંઈક બોલે, હું સાંભળું, અને સાંભળવું એટલું જ નહીં, સાંભળીને સમજવું પણ ખરો. બાકી બે જ વ્યક્તિઓ વાત કરતી હોય છે, લોકોને એમ લાગે કે આ બંનેનું કોમ્યુનિકેશન છે, પણ એ રેલવેના પાટાની જેમ પેરેલલ જાય છે. હું મારી જ વાત રજૂઆત કરું, વિરેન્દ્રની જ પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરે, પણ વી નેવર કમ ટુગેધર, વી નેવર કમ ટુ અન કોમન અન્ડરસ્ટેન્ડિંગ. એટલે જે વાતનું જે સંવાદિતા છે, હાર્મની છે, એ આવતું નથી. આ ઇંગ્લિશમાં મોનોલોગ, સોલિલોકી અને એમાંથી પછી ડાયલોગ ને આ બધાની વાત આવી. હવે આ સંવાદ એક ખરેખર અઘરી ચીજ છે, એક કળા છે, અને એ કળા કેવી રીતે ખીલવી છે, અને એનું અતિ ઉત્તમ દ્રષ્ટાંત આપણી પાસે છે, પણ આપણે કદાચ એ રીતે એને મૂલવ્યું નથી. તો એના માટે ભગવદ્ ગીતાથી વધારે કોઈ સારું સાધન ના હોઈ શકે. હવે હું તમને વાત લઈ જાઉં છું આ નાટ્યશાસ્ત્રની. એટલે તો નાટ્યશાસ્ત્રની વાત આવે છે, આપણે બે વિષયને સાથે સાથે જોઈએ છે. ઋગ્વેદમાંથી પાઠ લેવાયો, સામવેદમાંથી ગીત લેવાયું, અને યજુર્વેદમાંથી અભિનય, યથર્વવેદમાંથી રસ. આ રીતે ભગવદ્ ગીતાની જેટલું જ બાય એન્ડ લાર્જ થોડું ઘણું એને એ જ ડિવાઇન બેઝિક પ્લેટફોર્મ પર આ થયું, શાસ્ત્ર તૈયાર થયું. અભિનવ ગુપ્તની એક ઓરિજિનલ સ્ક્રિપ્ટ છે, એમાંથી આ તૈયાર થયું. સાહેબ, ભરત મુનિ વિશે નિરાંતે વાત કરવા જેવી છે. એમણે નાટ્યશાસ્ત્રમાં ખૂબ બધી વાતો કરી છે. એમાં રસ, ભાવ, અભિનય, ધર્મી, વૃત્તિ, પ્રવૃત્તિ, સિદ્ધિ, સ્વર, તીવ્ર, ગાન, રંજ વગેરે વગેરે આ બધા નાટ્યના તત્વો છે. એ તત્વની અંદર સૌથી વિશેષ જો કોઈ હોય તો તે રસ છે. તો રસની અંદર પણ તમને બધા જાણો છો, શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયંકર, બીભત્સ, અદ્ભુત. આ બધા 8 પ્રકાર, કોઈ 9 પ્રકાર અદ્ભુત રસો છે. નાટકનું મુખ્ય હાર્દ રસ અને ભાવ જાગૃત કરવાનું, ખીલવવાનું, વધારવાનું, આ બધું એટસેટ્રા એટસેટ્રા. હવે આ ભરત મુનિ આ નાટ્યશાસ્ત્ર 36 અધ્યાયનું છે, અને એમાં 6000થી વધારે શ્લોકો છે. નાટ્યશાસ્ત્રનું નિર્માણ શું? તો કે ઉત્પત્તિ, પ્રયોજન, પ્રમાણ, અંગ, પ્રયોગ, અને એનું કથાનકમાં શું આવે તો કે મનોરંજન, મનોમંથન, કાલ્પનિક, ઐતિહાસિક, વાસ્તવિક, એટસેટ્રા એટસેટ્રા. પેલા રસની પણ વાત તમને ખબર છે. સો ધીઝ આર, આ બધું છે, પણ આ ડિટેલિંગ અત્યારે હું આમાં જતો નથી, કારણ કે આપણે અત્યારે નાટકની વાત ઓછી કરીએ છીએ. બીજી અગત્યની વાત, બે વિષય, બે મહાન ગ્રંથ, બે વિષય મહાનને આપણે કેવી રીતે અભ્યાસ કરવાનો છે એની હું તમને વાત કરીશ. લેટ મી મેક ઇટ વેરી ક્લિયર કે ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રની હું સરખામણી નથી કરતો, અને આપણે એવી કરવી પણ ન જોઈએ. પરંતુ આ ભરત મુનિને જાણ્યા પછી કે નાટ્યશાસ્ત્ર જાણ્યા પછી ભગવદ્ ગીતાની મહત્તા કે એના વિશે પ્રેમ કે એનો આદર વધે, એવી અનેક વાતો છે. નાટ્યશાસ્ત્રની ઉત્પત્તિ થઈ તે પહેલા ભગવદ્ ગીતાએ નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોનો કેટલો સચોટ દર્શન આપ્યું છે તે હવે આપણે જોઈએ. ભગવદ્ ગીતામાં નાટ્ય તત્વ તમે જુઓ તો રંગમંચ છે, કુરુક્ષેત્ર અને હસ્તિનાપુર, બે રંગમંચ. સાહેબ, બે આ વિઝ્યુઅલાઇઝ કરવા જેવી વાત છે કે બે સ્ટેજની બે જગ્યાએ કથાનક ભજવાય છે, અને એની કથા આગળ ચાલે છે. એના પાત્રો કયા છે? પાત્રો પણ કેવી વિશેષતા છે? એક દ્રષ્ટિહીન છે, બીજો દિવ્ય દ્રષ્ટિ છે, એક મહારથી છે, ત્રીજો ચોથો સારથી છે, જે દિર્શક કરતા આકર્તા બધું છે, અને દિગ્દર્શક પોતે પણ છે, અને સારથીનો એક સાક્ષી પણ છે. વ્યાસની આ ગ્રંથ રચના અને કથાનક. હવે નાઉ વી આર એન્ટરિંગ ઇન્ટુ
ભગવદ્ ગીતા પહેલો અધ્યાયની શરૂઆત જો આપ જુઓ તો દુંબીઓ વાગી ગયા છે, ઢોલ ત્રાસા થયા છે, અવાજો શરૂ થઈ ગયા છે, યુદ્ધના ઉન્માદો ચારે બાજુ થયો કુરુક્ષેત્રના રણમેદાનમાં, અને બે સેના સામે આવી ગઈ. સેનાની સામે આવી ગયા પછી પહેલું વાક્ય છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર સમવેત. સાહેબ, આ શું ચીજ છે? ભગવદ્ ગીતામાં આ ધૃતરાષ્ટ્રનો સવાલ છે. ભરત મુનિના જો એંગલથી જોઈએ તો આ નાંદી છે. નાંદી અમારા નાટકની અંદર નાંદી પૂજા થાય. એ નાંદી દ્વારા શરૂઆતમાં નટ અથવા તો સૂત્રધર આવીને કથાનું મંચન કરે કે પાત્રની વાતને વિષયમાં લઈ એ પહેલા સ્તુતિ કરે છે, અને સ્તુતિ કરતા કરતા પ્રસ્તાવના પણ કરી દે છે. અહીંયા પહેલા અધ્યાયમાં પ્રસ્તાવના આવી કે ભાઈ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુદ્ધ. ઓકે, એ આ પ્રસ્તાવનામાંથી શરૂ થઈ ગયું. અને બીજો અધ્યાયમાં સંજયે શરૂઆત કરી, રિપોર્ટિંગ શરૂ થઈ ગયું. રિપોર્ટિંગ સાહેબ પહેલી વાર હિસ્ટ્રીની અંદર, આજે આપણે બોલિવૂડ કે હોલિવૂડની અંદર તમે ફ્લેશબેક જુઓ છો, અમારે ત્યાં 5000 વર્ષ પહેલા ફ્લેશબેક થઈ છે. અને આ કથા શરૂ ક્યારે થઈ? જાણકાર બધા જાણે છે કે ભીષ્મ 10મા દિવસે, મહાભારતના 10મા દિવસે ભીષ્મ પડ્યા છે. ભીષ્મની જે અવાજ આવ્યો કે ભીષ્મ પડ્યા, અને ત્યારથી જે હાહાકાર થઈ ગયો, એટલે આખું ચિત્ર બદલાઈ ગયું. સંજય રાજાને મળે છે, હસ્તિનાપુરમાં જાય છે, અને જે અત્યાર સુધી આ રાજા એટલા કદાચ ઓવર કોન્ફિડન્સમાં યા વિશ્વાસમાં હશે કે મારા પુત્રનો તો કોઈ તકલીફ થવાની નથી, પણ 10 દિવસ થયા અને 10મા દિવસે જે ભીષ્મ વોઝ ધ મેઇન સેનાપતિના ખૂબ આધાર એ પડી ગયા. એટલે બાજુ કથમ ભીષ્મ એટલે મામકા પાંડવ કિમ કુર્વત, હવે શું થયું એ સવાલ કર્યો. 10મા દિવસે કરેલા સવાલનો જવાબ હવે પહેલા દિવસથી આવે છે. હવે પહેલા દિવસથી કથા આપણે સાંભળીએ છીએ તે સંજયના દ્વારા. દ્રષ્ટવા તો પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધન આચાર્ય ઉપસંગે મેળવે. પહેલી વાર દુર્યોધને આચાર્ય પાસે ગયો છે. શા માટે? હવે અહીંથી નાટકમાં જે લોકો નાટકમાં કામ કર્યું છે એમને ખબર છે, દિગ્દર્શક પાત્રોને સુંદર રીતે કરતા પહેલા અનેક વાર રિહર્સલ શો કરાવીને બરોબર ગોઠવે છે, સાચવીને કહે છે, અને ચોક્કસ દિશા આપે છે. આણે અહીંથી આટલું જ જવાનું, પછી આમ ફવરવાનું, પછી આ બાજુ ટર્ન થવાનું, પછી આમ અહીંયા ઊભા રહેવાનું, એટસેટ્રા એટસેટ્રા. જે નાટકનો રિહર્સલ જોયું છે એને ખબર છે. વિચાર કરો, દુર્યોધન સૌથી પહેલા આચાર્ય પાસે કેમ ગયો? અહીંયા નાટ્ય તત્વ અહીંથી હવે શરૂઆત થઈ ગઈ. વાસ્તવમાં તો આમ તો પિતામહ ભીષ્મ છે, પણ અને આચાર્ય પાસે ગયા એટલું જ નહીં, આચાર્યની પાસે જઈને એક વ્યંગના સંદર્ભમાં એમણે કહ્યું પશ્યતામ પાંડુપુત્રાણામ આચાર્ય વ્યુઢામ તવ શિષ્ય ધીમતા. તમે જુઓ, આ તમારો પુત્ર જેને તમે તૈયાર કર્યો હતો એ સામા પાસે જઈને ઉભો થઈ ગયો છે. જ્યારે એ જ અર્જુનનો પુત્ર અને અર્જુનનો શિષ્ય છે સાહેબ, એ તો એની સાથે છે. ધ પોઈન્ટ ઇઝ કે અહીંયાથી પહેલો ટોણો દુર્યોધને આચાર્યને માર્યો, પણ પછી લાગ્યું કે હવે આ થોડું ઇનએપ્રોપ્રિએટ તો નહીં થઈ જાય ને, એટલે ચાલો પિતામહને ખુશ કરીએ. ધેન હી કમ્સ ટુ ભીષ્મ. આ વિઝ્યુઅલાઇઝ કરવા જેવી વાત છે કે દુર્યોધનની સ્ટેજ મુવમેન્ટ, આચાર્ય અને આચાર્ય પછી ભીષ્મ, અને ભીષ્મ પાસે જઈને શું કહે છે કે ભીષ્મ બેવાભી રક્ષણ તું. અરે ભીષ્મને કઈ રક્ષણ કરવાની જરૂર છે? અને ભીષ્મ કોઈનાથી રક્ષાય એવા છે ખરા? એટલા નિર્બળ તો છે નહીં, પણ તોય ભીષ્મને ખુશ કરવા દુર્યોધને આ એક બીજો ડાયલોગ માર્યો. અહીંયા સ્ક્રિપ્ટ રાઇટિંગ ની વાત છે અને એની ઇમ્પોર્ટન્સ છે, અને સિક્વન્સીસ ઓફ ઇવેન્ટ અને મુવમેન્ટનો ખ્યાલ આવે તો તમને ખ્યાલ આવે કે તમે આ નાટક જ જોઈ રહ્યા છો.
પછી વાત આવે છે પાંચજન્યમ ઋષિ. હવે 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 સંકેત ધ્વનિ શરૂ થયા. સંકેત ધ્વનિની અંદર આ બધા જ શંખોનો તમે જાણો છો કે એક એક શંખનો અવાજ તો જુદો જ હતો, પણ અવાજનો પ્રકાર, અવાજનું વોલ્યુમ, અવાજની ઇફેક્ટ, અવાજનો મેગ્નિટ્યુડ અને અવાજના ફ્રીક્વન્સીસ એક એક અલગ હતી. પણ એની પણ હિસ્ટ્રી હતી. લાઈક ઋષિકેતો જે પાંચજન્ય હતો એ ત્યાંથી મેળવીને લાવ્યા હતો. પાંચજન્ય આનો ધનંજયનો દેવદત્ત, ઇન્દ્રની સાથે યુદ્ધ કરી ઇન્દ્ર પાસેથી મેળવેલો દેવદત્ત, ભીમનો પ્રૌઢ, આ એટસેટ્રા. એટલે એક નામ જે આપ્યું ને, બાકી સંકેત ધ્વનિનો કહી શક્યા કે શંખો ફૂક્યા છે એક એક ઋષિકેશ અને ધનંજય. નો, એ શંખના નામ સાથે આપ્યો, કારણ કે નામ આવતા જ એનો કામ દેખાય કે પાંચજન્યનો શંખ કૃષ્ણને કેવી રીતે પ્રાપ્ત થયો છે. આ થઈ ગયું. આની પછી ઇફેક્ટ શું થઈ? તો કે હૃદયાની બધા રહે, સગોસો ધાર્ત રાષ્ટ્રના હૃદયાની. નાવ જે રૌદ્ર, જે આપણે હવે રસો જોયા, કારણ કે અત્યારે આપણે વીર રસમાંથી શરૂઆત થાય છે, અને વીર રસમાંથી અને હવે આ કરુણ રસ નહીં આવે, ભય આવ્યો, કારણ કે ભય પણ એક રસ છે. નેક્સ્ટ, અને અર્જુને સેનાપતિ અને સારથીને આદેશ કર્યો, પ્રથમ સ્થાપય મેચ્યુત. આ પણ એક મજાની વાત છે. એક વિચારવા જેવી વાત છે કે વર્ષો, એમ છેલ્લા 13 વર્ષથી જે વાત ચાલતી હતી એ વાતનો આ ઘડી આવી ગઈ. શું અર્જુનને ખબર નહીં હોય કે સામેના પક્ષે કોણ છે, કોણ કોણ છે, અને કોણ યુદ્ધમાં? એટલે ઇઝ ઇટ બિલીવેબલ? પણ કથાનક વાળા અથવા તો સ્ક્રિપ્ટ રાઇટર અથવા તો ડિરેક્ટરે જે હવે જે ગોઠ્યા છે એ બધામાં, એમાં અર્જુનનો વાત આવી કે અર્જુન આદેશ કરે કે રથને મને સેનાની મધ્યમાં લઈ જાઓ. ઓકે, સેનાની મધ્યમાં લઈ ગયા તો પણ એની કારણ કે આ તો 18 અક્ષણી, આ બાજુ 11, આ બાજુ 7, કોઈ પણ જગ્યાએ વચ્ચે મેદાનની વચ્ચે લઈ ગયા તો સેનાની મધ્ય હોત. પણ નાટકની અંદર પ્લેસમેન્ટ કહેવાય, ખૂબ અગત્યનું છે કે તમારો ક્યાં ઊભા રહેવાનું, ક્યાંથી એન્ટ્રી લેવાની, ક્યાં ઊભા રહેવાનું, કેવા એંગલમાં ઊભા રહેવાનું, આ દિગ્દર્શક નક્કી કરતો હોય છે. અહીંનો અમારો દિગ્દર્શક છે, એણે આ રથને ભીષ્મ અને દ્રોણની વચ્ચે ઊભો રાખ્યો. હેડ ઇટ બીન ટુ અધર પ્લેસ, જયદ્રથ પાસે, દુર્યોધન પાસે, અથવા તો અન્ય કોઈ જગ્યાએ આ રથ ઉભો હોત તો એને ક્રોધ ને ઈર્ષા ને વેર ને બદલો ને એટસેટ્રા એટસેટ્રા. પણ ભીષ્મ અને દ્રોણ પાસે ઉભો રાખવાનું સુનિયોજિત જે પ્લાનિંગ એ દિગ્દર્શકનું છે, અને ત્યાંથી મોહ સંતાપ શરૂ થયો. ઓકે, દેન ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા સર્વે. પછી અને જે થયું એની ઇફેક્ટ તમે જુઓ છો. દ્રષ્ટવ્ય, આ સ્વજનને જોયા, અને સ્વજનને જોયા પછી આખી એની શરીર માનસિક સ્થિતિ તદ્દન એની ડ્રાસ્ટિક ઇફેક્ટ આવી ગઈ. સિદંતી મમ ગાત્રાણી. અને આ જે હાવભાવ, આ જે વેરિએશન, આ જે ચેન્જ ઓફ મૂડ, આ ચેન્જ ઓફ મૂડ પાત્રનો હોવો જોઈએ કે કંઈક આખું આખું ફ્લેટ જાય તો સમાચાર, દૂરદર્શનના સમાચાર વાંચવાનું થાય. આ દૂરદર્શનના સમાચાર નથી. જેમ જેમ વાત થાય છે તેમ તેમ એની ઇફેક્ટ શું આવે છે. સ્વજનને જોયા નથી, મોહ ઉભો થયો નથી. મોહ ઉભો થયો નથી તો ગાત્રો શિથિલ થયા નથી. ગાત્રો શિથિલ થયા નથી તો હાથમાંથી એટલે રોમહર્ષ થયા નથી. અને રોમહર્ષ થયા નથી તો મોંમાં સોસ પડ્યો નહીં, મોંમાં સોસ પડ્યો નહીં તો હાથનું ગાંડી છૂટી ગયું. આ સિક્વન્સ ઓફ ઇવેન્ટ, આ બધું આ નાટકીય ઢબે આ બધું જ બની જાય છે. આ પ્રોસેસ થવાય જ. જો આ તો વાસ્તવમાં હકીકતમાં થઈ ગયું. બાકી જો તમને મેં આપણે નાટક કરતા હોય એને ખબર છે કે જો આ પ્રોસેસમાં તમે ક્યાંક ભૂલ કરી હોય કે ત્યાં તમે એ ન લાવ્યા હોય તો ડિરેક્ટર તમારી પાસે આ એકની એક એક્શન
21 વાર કરાવે તો આ ઇફેક્ટ ખબર પડે અને એની પ્રેક્ષકો ઉપર એની અસર પડે છે. ત્યાર પછી હવે વાત આવી ગઈ નચ શ્રેયોનું પશ્યામી. હવે મને એમાં શ્રેય દેખાતું નથી. સાહેબ એક એક શબ્દ શ્રેય અને પ્રિય શું છે એ પંડિતો એના માટે વધારે ચિંતા કરે છે. પણ અમારો રાઇટર છે એને એ આ ગીતાની એક એક શબ્દમાં એક એક અક્ષરમાં જે પસંદગી છે એ કથાનકની સ્ક્રિપ્ટની વેલ્યુ બધું ઊભી કરે છે. આ જોઈને પછી શું થયું, પછી નાટક આગળ ક્યાંક થયું તો શું થયું, એ અમુકતા અગ્રસંગે રસો પસ્તો પાછળ જઈને ભાઈ બેસી ગયો. ક્યાં બેસવાનું, કેવી રીતે બેસવાનું, એ બેસી ગયા પછી શું ઇફેક્ટ આવે દર્શકો પર, એની કેવી એની ઇમેજ, ઘણું બધું ગયા વિના સમજાઈ જાય છે. અને પછી બીજા અધ્યાયના 2 શ્લોક સુધી અમારો ડિરેક્ટર આ બધું જ પાત્રની કે જે હીરો છે એની બધી જ વાતો સાંભળતા રહ્યા અને પછી પહેલી વાર એનો સંવાદ શરૂ થાય છે. અહીંયા સંવાદની કળા, જે રિયલ સ્કિલ છે અથવા તો વેલ્યુઝ છે કે કોમ્યુનિકેશન સ્કિલ ક્યાંથી હોવું જોઈએ, તો ફર્સ્ટ યુ બી એ લિસનર. પહેલા અધ્યાયમાં ભગવાન રોકી શક્યા હોત, પણ પહેલા અધ્યાયમાં આખો અધ્યાય એને બોલવા દીધો છે. એની કથા, એની વ્યથા આ બધી જ આવી ગઈ. અને જ્યારે રથની નીચે બેસી ગયો ત્યાર પછી વાત આવી અને બીજા અધ્યાયમાં શ્લોક શરૂ થયો. અને એને મને પૂછ્યું કે તું મને કે મારે શું કરવું જોઈએ. એટલે હવે પહેલી વાર બોલે છે કૈબ્લ્યમ. અહીંયા ફરી પાછો ગુસ્સો અથવા તો જેને કહેવાય કે આગ્રહ ઉભો થયો કે કૈબ્લ્યમ માસ્કમ પાર્થ. અને કૈબ્લ્ય કોને કહેવાનું? પાર્થને. અહીંયા હવે પાર્થ માટે પણ છે કે જે આપ જાણો છો કે આ તો મહાભારતના 360 બધા શ્રોતા છે. અર્જુનના કેટલા નામો છે, ગીતા અને કૃષ્ણના કેટલા, મારા ખ્યાલે તમે વધારે સારી રીતે જાણો છો. ક્યાં કયા શબ્દમાં, કયા શ્લોકમાં કયો શબ્દ, કયા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એ સ્ક્રિપ્ટ રાઇટરની મહત્તા જુઓ. પાર્થ, પૃથાનો પુત્ર પાર્થ, અને પૃથા એ પૃથ્વી પર ઉભેલા તમામ માનવી. અહીંયાથી હવે આ કથાનક અથવા તો અહીંયાથી આ ડાયલોગ અથવા તો અહીંયાથી આ સંદેશ અહીં એક જ વ્યક્તિને નહીં માટે નહીં, પણ એક વ્યક્તિને પ્રતીક બનાવીને સમગ્ર માનવ જાતના માટે આ શરૂ થયો. અને પછી કથમ ભીષ્મમ સંજ્ઞે દ્રોણમ ચ મધુભી શુભી. ત્યાર પછી આમ કરતા 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 નીચે ફરી એકવાર અર્જુનને તક મળી તો એને એના કાર્પણ્ય દોષની વાત કરી અને એને કહ્યું કે પૃચ્છામે તો આમ ધર્મ સમૂઢ ચેતા શિષ્યસ્તે આમ સાદીમામ વામ પ્રપન્ન. અહીંયા એનો કાર્પણ્ય દોષ એનો એટલો એના પર હાવી થઈ ગયો એ હવે કશું વિચારી શકતો નથી, મૂળ થઈ ગયા છે. અને તે વખતે એને નિશ્ચિત મારે શ્રેય શું થવું જોઈએ, શું કરવું જોઈએ એ મને ખ્યાલ આવતો નથી. એટલે એને સાચા અર્થમાં એનું શિષ્યત્વ સ્વીકાર કરવા માટે એને વિનંતી કરી. આ મુખ્ય પાત્રનો આ એક અને વિશેષ. અને અહીંયાથી જો કદાચ આ પોઝિશનમાં, આ મનોભાવમાં, આ મનસ્થિતિમાં અર્જુન ન આવ્યો હોત તો ત્યાં સુધી ભગવાને ગીતાનો ઉપદેશ શરૂ ન પણ કર્યો હોત, એ પણ શક્ય છે. અને જ્યારે શિષ્ય સ્વીકારી લીધું એટલે હવે આપણા એક્ટર ડિરેક્ટર એ આખી ગીતા શરૂ કરી. અને અહીંયા વાત આવે, હું આખી ભગવદ્ ગીતામાં ઠેરે ઠેર શ્લોક, એક શ્લોકની અંદર એવી વાત છે કે જે સ્ક્રિપ્ટ રાઇટરની અથવા તો રસની ભાવની કથા છે. હું વધારે લઈ શકાય એમ નહીં, 18 અધ્યાય છે, ખૂબ લાંબુ થઈ ગયા અને તે આપણે 1 કલાકના વેબિનારમાં તો ખૂબ અઘરું છે. પરંતુ આપણે સૌથી અગત્યના એવા 10મા અને 11ના અને 18મા અધ્યાયમાં જતા રહીએ. એ પહેલા ચોથામાં જે હું ફરી એકવાર એક શ્લોક આપણે યાદ કરું. અહીંયા મૂકતો નથી, મને તે વાંસાંસી જીર્ણાની યથા વિહાય તથા નિવાની ગુણાન. સાહેબ
આ જે તત્વજ્ઞાનની વાત એટલે નાટકનું તત્વ એટલે ખાલી એક્શન ડિરેક્શન એટલે સ્થૂળમાં નથી, પણ વૈચારિક રીતે પણ ભગવદ્ ગીતા અને ભરત મુનિ કેટલા સરળ જાય છે. નાટકમાં સાહેબ ભરત મુનિ એમ કે છે કે જ્યારે પડદો ખુલે ને અને નટ રંગમંચ પર પ્રવેશે છે ત્યાં રંગમંચમાં યમદ્વાર છે, અને યમદ્વાર છે તો યમ એટલે એક માણસનું મૃત્યુ થાય છે અને બીજાનો આવિર્ભાવ થાય છે. હું તુષાર વ્યાસ અહીંનો મારા વ્યક્તિગતમાંથી મારું મૃત્યુ થયું અને હું જે ચરિત્રમાં આવતો એ ચરિત્રનો એ કથાનકના એક પાત્રમાં મારો આવિર્ભાવ થાય. મેં ત્યાં જજનું પાત્ર હોય, પોલીસનું પાત્ર હોય કે યોગીનું પાત્ર, આ પાત્ર પરિચયને પાત્ર ભજવણ કરી મારી પાત્રની ભજવણી પૂરી થઈ ગઈ અને રંગમંચની બહાર નીકળ્યું એટલે ફરી યમદ્વાર છે એમાં મારે મારા રોલમાં આવવાનું. તમે જુઓ તો કુશળ જે અભિનેતા છે એ ફક્ત રંગમંચ પર જ એનો અભિનય કરતો હોય છે, પણ જેઓ રંગમંચની બહાર ગયા પછી એ એવો હોતો નથી. તમે કલાકારો જોશો ને યાદ કરશો તો ખ્યાલ આવશે. પણ અહીંયા વાંસાસી જીર્ણાની યથા વિહાય ની વાતને એ આપણે જોડી શકાય છે કે જે રીતે આત્મા શરીર બદલે છે, એક વસ્ત્ર બદલે પરિધાન થતા હોય, એવી રીતે જેમ આત્માનું જીવન થાય છે અથવા વેશ ભજવાય છે, એવી રીતે એક પાત્ર પણ અનેક પાત્રોમાં ફરી એક પછી એક ભજવાય અને એનું રૂપ બદલાય. હવે આ વાત જેમ અર્જુન તો આપણે એમ સમજીએ કે એ માનવી હતો એટલે એને ભાવમાં આવે, રસમાં આવે, પરંતુ આપણા એક્ટર ડિરેક્ટર તો એ તો પોતે શ્રી ભગવાન છે. ભગવાન તો આ બધાથી પર હોવા જોઈએ, પણ ભગવાન પણ ભાવમાં આવ્યા છે, ભગવાન પણ ભાવાવેશમાં આવ્યા છે, અને એટલે જ એને શરૂ કરી દીધું પશ્ચિમે પાર્થ રૂપાણી સતો સસ્ત સહસ્ર દિવ્ય વિશ્વરૂપ દર્શનનું દર્શન એમણે શરૂ કરી દીધું, ઓપન કરી દીધું. અને પછી ખ્યાલ આવ્યો 3 શ્લોક પછી કે ઓ આ તો તકલીફ થઈ ગઈ, કેમ કે અર્જુનને નહીં ભાઈ એ શક્ય નથી. નતું મામ શક્ય છે દ્રષ્ટુમ મને નૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામી તે ચક્ષુ. સો લેટ અસ યુ હેવ ધીસ દિવ્ય દ્રષ્ટિ. આ દ્રવ્ય દ્રષ્ટિ મારે તને આપવી પડશે. આ ભગવાન પણ ભાવાવેશમાં આવ્યા. ભગવાનની પણ આ જે એની જે સ્થિતિ છે, મનોભાવ છે, એમાં કેટલો ચડ ઉતર થાય છે અહીંયા આવે છે. ફરી એકવાર અર્જુનની મનસ્થિતિ તમે જુઓ. આ જ અધ્યાયમાં એ જેમ જેમ વિશ્વરૂપ જોયું તેમ એને ખ્યાલ આવ્યો કે ઓહો વોટ ઇઝ ધીસ, મેં તો કેટલી મોટી ભૂલ કરી. આને તો હું સખા કહેતો હતો અને યાદવ કહેતો હતો, જો પ્રમાદ કર્યો, મસ્તી કરી, પણ અજાનતા મહી માનમ પવેદમ. આઈ એમ સો સોરી. અર્જુનનો આ ભાવ, આ પણ માં પણ નાટ્ય તત્વ, અને એ જે તે વખતે ભજવાતું હોય ત્યારે આ થતું જાય. આ બધું થયા પછી હવે અને નાટકના છેલ્લા અંતમાં અમે આવીએ ત્યારે આપણા ભગવાને કહ્યું કે મેં તને જે કહેવા જેવું વિમૃશ્ય તદશેષેણ, આ વિમૃશ આ જે વિવાદ આજે સંવાદ તને મેં કર્યો છે એમાંથી કશું જ બાકી રાખ્યું નથી. ધ પોઈન્ટ ઇઝ ડાયલોગની સ્કિલ, કોમ્યુનિકેશનની સ્કિલમાં આ 17 અધ્યાય સુધીમાં બીજું કંઈ જ કહેવા જેવું બાકી રાખ્યું નથી. એવું એને ત્યાં કહી દીધું. આ ગુહ્ય હતું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સેક્રેટ ને આ તે હતું, બીજા કોઈને માટે ઉપલબ્ધ હતું. યુ આર સો લકી, યુ આર સો પ્રિવિલેજ એન્ડ ધેરફોર ઇટ ઇઝ ઓફર્ડ ટુ યુ. હવે યથેચ્છસી તથા ગુરુ. અને ધીસ વોઝ અનધર પંચ. નાટકમાં સંવાદ અને સંવાદમાં આ એકબીજાના કયો સંવાદ કોણ ક્યારે કેવી રીતે ડિલિવર કરે છે, અને એ સંવાદની ડિલિવરી, ડાયલોગની ડિલિવરી અને એનો પ્રતિસાદ કેવો આવે. આની જગ્યાએ એવું કહી શક્યા કે મેં તને આ બધું જ મેં કીધું છે, નાઉ પ્લીઝ ડુ ઇટ વોટ આઈ સે, અથવા યથેચ્છસી તથા ગુરુને બદલે હું જે કહું તેમ તું કર. બાકી આગળ તો 10 વાર એમણે કહ્યું છે
કે ઉત્તિષ્ઠ તસ્મા યુદ્ધાય યુદ્ધસ્વ તસ્મા તસ્માદ યુદ્ધ સ્વ અથવા તો ત્વમ પાંડવાનામ ધનંજય તું મા સૂચો, આવા બધા અનેક આજ્ઞાકારી અથવા તો ભાવાત્મક એવા બધા એને સંબોધનો કર્યા. પણ છેલ્લું સંબોધન સાહેબ, વોટ એ ઇન્ટેલિજન્ટ ઓર વોટ એ બ્યુટીફુલ આ એક સાયકોલોજીકલ આ સ્ટ્રોક આપ્યો કે ભાઈ મને કહેવા જેવું બધું જ મેં તને કહ્યું છે, હવે હું તારા પર છોડું છું. અને આ જ્યારે આટલી વિનમ્રતાથી જ્યારે ગુરુ શિષ્ય પર વાત આખી મૂકી દે છે, ત્યારે સામે એનાથી વધારે પ્રામાણિકતાપૂર્વક, એનાથી વધારે ઊંચી સ્થિતિનું કમિટમેન્ટ શિષ્ય પાસેથી આવે છે અને એ એક જ કહી શકે કે નવ કરીશે વચનમ તવ. અહીંયા નાટકની આ સ્ક્રિપ્ટ પૂરી થઈ અને છેલ્લું જે 78મો જે શ્લોક છે, આ શ્લોક ભરત વાક્ય છે. ભરત મુનિના સંદર્ભમાં જો હું આપને જણાવું તો ભરત મુનિ, મેં જેમ પહેલા તમને કહ્યું કે એ નાંદી છે, નાંદીમાં મંગળ સ્તુતિ છે કે મંગલાચરણ છે. આજના આ નાટકના કે આ વેશ ભજવવાનો છે એની કથાની વાત છે અને એમાં પ્રસ્તાવના છે. અહીંયા કન્ક્લુઝન છે અને કન્ક્લુઝનમાં ભરત વાક્ય ઇઝ ધ ફાઇનલ વર્ડિક્ટ. અમારા લોની અંદર જો તમે જજમેન્ટની વાત કરો તો ઓપરેટિવ પાર્ટ કહેવાય. તો ઓપરેટિવ પાર્ટ કયો? તો કે ઓપરેટિવ પાર્ટ ઇઝ ધીસ: યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય. ધીસ ઇઝ બાય એન્ડ લાર્જ ગોઝ વેરી વેરી પેરેલલ ટુ ભરત મુનિની જે ફ્રેમ એમણે આપી છે 36 અધ્યાયના 6000 શ્લોકોમાં. એટલે અહીંયા નાટકની સ્ક્રિપ્ટમાં આમ લાગે કે ભલું થજો યુનેસ્કોનું કે એણે આ વિષય કરીને બંનેને એક સાથે શા માટે સેન્કશન આપી અથવા રિક્વેસ્ટ આપી કે રેકગ્નિશન આપ્યું. કદાચ ભગવદ્ ગીતા આગળ હોત તો ભરત મુનિ પણ નાટ્યશાસ્ત્ર આગળ વધે, પણ somehow other આ કોઇન્સિડન્સ નથી. આમાં પણ દૈવી સંકેત છે કે હવે આ વિશ્વની ધરોહર, આખા વિશ્વમાં બીજું બધું જ લૂંટાઈ જશે, ડિસ્ટ્રોય થશે, દટાઈ જશે તો ચાલશે, પણ આ જે હેરિટેજની વાતો છે એ વર્લ્ડ હેરિટેજની વાત સચવાઈ જાય એટલા માટે એમણે આ બે શાસ્ત્રને લીધા છે. આ બે શાસ્ત્ર જેવા રેકગ્નાઇઝ કર્યા એવા આપણે એની પાસે આવી ગયા. હવે આગળ મેં જરા કટ શોર્ટ કરીને વાત પૂરી કરી અને દિલ્હી પાસે જ્યારે આ વાત આવી તો દિલ્હીનું નાટ્યશાસ્ત્ર છે, નાટ્ય અકાદમી છે, એ લોકોએ આ વિષયને વધારે સારી રીતે પ્રમોટ કર્યો અને એ પ્રમોટ કરીને ભગવદ્ ગીતા એન્ડ નાટ્યશાસ્ત્રને કલ્ચરલ ટ્રેઝર કરી એમને ટાઇટલ આપ્યું કલ્ચરલ ટ્રેઝર ઓફ હ્યુમેનિટી. માનવ જાત માટેનો સાંસ્કૃતિક આ વારસો છે અને એ વારસામાં પહેલાથી આ જ પ્રયોગ દિલ્હીમાં થયો, પછી લખનૌમાં થયો અને પછી આ ચેઇન આ બધે જ થવાની છે. એનો એક ચેઇનનો એક પ્રયોગ વડોદરામાં હતો. તો વડોદરાની પરફોર્મિંગ આર્ટ્સમાં જ્યારે આ ભજવવામાં આવ્યું ત્યારે એનું એક જવાબદારી મને આપી હતી કે હું ભગવદ્ ગીતાની વાત કરું. મારી સાથે પ્રોફેસર મહેશ સંપકલાલ હતા, એમણે નાટકની ને ભરત મુનિની વાત કરી અને જે શ્રીહરિ છે એણે પણ ભરત મુનિની વાત કરી. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ કૃષ્ણ અર્જુન સંવાદની નાટકની સ્થિતિ. ગીતામાં નાટ્ય તત્વ કેટલું, ક્યાં અને કઈ રીતે રહેલું છે? નાટ્યશાસ્ત્રની વાત આવે એટલે આપણને ભરત મુનિ યાદ આવે, કારણ કે નાટ્યશાસ્ત્ર ભરત મુનિએ લખેલું છે. ભારત, આપણે આપણા દેશને જે રીતે ઓળખીએ છીએ તે ભારત 3 ભરત ઉપરથી નામ આવ્યું છે. એક છે દાશરથી ભરત, એટલે રામના ભાઈ, નાના ભાઈ, જેણે 14 વર્ષ રામની પાદુકાઓ લઈ અને અયોધ્યાનું રાજ્ય સંભાળ્યું, તે દાશરથી ભરત. બીજા છે શાકુંતલેય ભરત, જે બચપનથી જ ઉગાડ તારું મોં, મારે તારા દાંત ગણવા છે એમ સિંહને પણ કહી શક્યો અને
દુષ્યંત અને શકુંતલાનો ભરત એ આપણા ભારત વર્ષની અ, ભૂમિકામાં છે. અને ત્રીજા છે જેમાં ભાગવતમાં જેમની વાત કરવામાં આવી છે તે જડ ભરત. પણ નાટ્યશાસ્ત્રનું જેમણે લેખન કર્યું, રચના કરી, તે ભરત મુનિ આ ત્રણ ભરતમાંથી નથી. એક આપણને એવી મિસકન્સેપ્શન થાય અથવા એવી એક ઇમ્પ્રેશન આવે કે આ ત્રણ ભરતમાંથી કયા ભરતે આ નાટ્યશાસ્ત્ર લખ્યું. પણ આ ભરત મુનિ ઈસા પૂર્વ 400 થી ઈસા પૂર્વ 100 ની વચ્ચે થયેલા છે. અને એમણે જે નાટ્યશાસ્ત્ર લખ્યું છે તે નાટકનો આદિ ગ્રંથ ગણાય છે. એમ કહેવાય છે કે ઋગ્વેદમાંથી પાઠ લેવામાં આવ્યો, સામવેદમાંથી ગીત લેવામાં આવ્યું. આપણને ખબર છે કે સામવેદ એ સંગીત પ્રધાન અને ગીત પ્રધાન વેદ છે. એટલે ઋગ્વેદમાંથી પાઠ લેવામાં આવ્યો, સામવેદમાંથી ગીત લેવામાં આવ્યું, યજુર્વેદમાંથી અભિનય ને પિકઅપ કરવામાં આવ્યું, અને અથર્વવેદમાંથી રસની નિષ્પત્તિ કેમ થાય તેની વાતો પિકઅપ કરી અને આ પાંચમા એમ ગણાય એવા નાટ્યવેદની રચના કરવામાં આવી. નાટકના જરૂરી એલિમેન્ટ્સ કયા હોય, વોટ આર ધ નેસેસરી એલિમેન્ટ્સ, એ જરૂરી ઘટકોની થોડી ટૂંકમાં વાત કરું. અને પછી એ ઘટકો ભગવદ્ ગીતામાં ક્યાં કેવી રીતે છે, નથી, કેટલા છે, તેની વાતો, અને ગીતાના નાટકની અને ગીતામાં નાટકની જે વાતો છે તે તુષાર આવી અને આપણને કરશે. પણ નાટકનું પહેલું અને સૌથી અગત્યનું જો ઘટક અથવા તો નેસેસિટી હોય તો તે છે કથાનક, એટલે કે ધ પ્લોટ. સ્ટોરી લાઈન કહો, એની સિક્વન્સ કહો. નાટકને માટે એમ કહેવાય કે સંઘર્ષ નહીં તો નાટક નહીં. એટલે એમાં સંઘર્ષ જોઈએ, સોલ્યુશન્સ જોઈએ, ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોઈએ, ક્લાઇમેક્સ, એન્ટી ક્લાઇમેક્સ જોઈએ. અને આ બધામાં જે પટકથા ઊભી થાય, જે પ્લોટ તૈયાર થાય, આ નાટકનું સૌથી પહેલું અને અગત્યનું પાસું ગણાય. બીજું એવી જ રીતે મહત્વનું નાટકનું પાસું આવે અને તે એટલે એના પાત્રો અથવા તો કેરેક્ટર્સ. એક કેરેક્ટરથી લઈ અને મલ્ટિપલ કેરેક્ટર્સ સુધીના નાટકો આપણને જોવા, સાંભળવા મળતા હોય છે. એ પાત્રોનું પાત્રાલેખન, એની બારીકમાં બારીક મેનરિઝમ્સ, એની એક પિક્યુલિયારિટી, એની ભૂમિકા, એ લોકોનું સ્વભાવ નિરૂપણ, આ બધાની ડાયરેક્ટર અને લેખકે ખૂબ જ કાળજીપૂર્વક એ કરવાનું હોય. કોને સબડ્યુ રાખવાનું, કોને હિરોઇક અથવા તો વિલનિશ શેડ આપવાના, આ બધી જે વાતો હોય એ પાત્રોમાં અને પાત્રાલેખનમાં ઉપસી આવે. એનાથી આગળ વધીએ તો ત્રીજું જે વાત આવે તે એટલે ધ થોટ, જે નાટકની પાછળનો વિચાર છે કે એનો હેતુ શું છે, એનો મતલબ શું છે. આ નાટક લખ્યા પાછળનો તમારો પર્પઝ અથવા તો કયો મધ્યસ્થ વિચાર લઈ અને આ નાટકને તમે આગળ ધપાવવા ઈચ્છો છો, તેની વાત એમાં હોય. એટલે કે એમાંથી મોરલ્સ શું લેવાના છે તે એમાં આપણને મળી શકે. એટલે પહેલું કથાનક અથવા તો પ્લોટ, બીજું કેરેક્ટર્સ અથવા તો પાત્રો, ત્રીજું વિચાર અથવા તો ધ થોટ પેકેજ. તેવી રીતે નાટકનું ચોથું અગત્યનું ઘટક આવે ભાષા અથવા તો ડિક્શન, જેને કહેવામાં આવે. નાટકની ભાષાની શૈલી કઈ લેવાની, કેટલી શિષ્ટ કે કેટલી ગ્રામીણ એને લેવાની, તે વાત એમાં હોય. દરેક બોલી કેવી રીતની લેવાની, એનો લહેકો કેવી રીતનો હોય, એની સ્ટાઇલ કઈ રીતની હોય,
એને કયા સ્લેંગ્સ આપણે વાપરીએ કે ન વાપરીએ તે એમાંથી આપણે નક્કી થતું હોય. એટલે ચોથું અગત્યનું નાટકનું ઘટક છે એની ભાષા. એ કેટલી તળપદી વાપરવાની, કેટલી શહેરી વાપરવાની, અ, અશ્લીલતાની હદ કેટલી વળોટી જવાય કે ન વળોટી જવાય એની છૂટછાટો અ, તમારા કલ્ચર અને નાટકના પાત્રની જરૂરિયાત મુજબ ડાયરેક્ટરે નક્કી કરવાની હોય તે એમાં આવે. પાંચમું અગત્યનું ઘટક એટલે સંગીત, ધ મ્યુઝિક. ડ્રામા જેવી રીતે ફિલ્મમાં આપણને જેવી રીતે મ્યુઝિક હોય તેવી રીતે નાટકમાં પણ મ્યુઝિક વગર ન ચાલે. એટલે એમાં સંગીત હોય, ગાયકી હોય, રિધમ હોય, ઇવન બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એટલી જ સુંદર રીતે એ વપરાવવું જોઈએ અને એનાથી જ નાટકને એક ઉભાર અથવા તો ઉઠાવ મળે. અને છેલ્લું જે છે દેટ ઇઝ સ્પેક્ટેકલ, એટલે કે નાટકની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અથવા તો દર્શન. એટલે કે તમારી મંચસજ્જા, તમે સ્ટેજનો કયો ખૂણો કઈ રીતે વાપરો છો, એને બેલેન્સિંગ કરેલું છે કે નહીં સ્ટેજને, તેની વાત એમાં આવે. નાટક હોય એટલે પ્રકાશ આયોજન આવે, એટલે કે લાઇટિંગ અને સેટ્સ. તે જ રીતે વેશભૂષા અને રંગભૂષા, તમારા મેકઅપ્સ અને તમારું એ કોસ્ચ્યુમ પ્લે છે, માઇથોલોજીકલ પ્લે છે, તમે સિમ્બોલિક રીતે જ કોઈ વસ્તુ ઉઠાવવા માંગો છો, એવી અનેક વાતો તમારી વેશભૂષા અને રંગભૂષામાંથી આવે. કેટલીક વખત ડાયરેક્ટર કોઈક અખતરો કરવા, એક્સપેરિમેન્ટ કરવા માંગતા હોય તો કેવળ પ્રતિકાત્મક રૂપે એક મોરપીંછ કે એક મોરલી હાથમાં આપીને પણ કૃષ્ણને બતાવી શકે અને આખે આખો કૃષ્ણનો મોર મુગટથી માંડીને પગ સુધીનો મેકઅપ અને ડ્રેસ કરાવીને પણ એ કૃષ્ણને રજૂ કરી શકે. એટલે નાટકનું જે સ્પેક્ટેકલ છે, એની જે વિઝ્યુઅલ્સ આપવાના છે તેની વાત. એટલે આ બધા 5-6 જે જુદા જુદા ઘટકો છે, ધ નેસેસરી એલિમેન્ટ્સ, એના થકી નાટક બનતું હોય છે. ખૂબ સુંદર તુષાર. દેર આયે દુરુસ્ત આયે. ટૂંકા સમયમાં ખૂબ એપ્રોપ્રિએટલી ભારતના નાટ્યશાસ્ત્રને ગીતાની સાથે રન કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.